આજના સમયમાં માણસને સૌથી વધારે જરૂર આ સત્સંગ. ઘણા લોકો કહેતા હોય આજે કથાના મોટા મોટા આયોજનો થાય છે, લાખો રૂપિયાનો ખર્ચો કરીને મોટા મોટા પંડાલ મંડપો બને, લોકો સમય બગાડીને બેસે. આ કેવલ રૂપિયાને સમયનો બગાડ નથી, લોકોમાં કેટલો બદલાવ આવ્યો. એના કરતા તો એકાદ નવું કોઈ વૃદ્ધાશ્રમ બને એમાં તમારું ડોનેશન આપો, કઈ હોસ્પિટલ કે દવાખાનું બને એમાં તમારું યોગદાન આપો, પોલીસની ક્રાઇમ બ્રાન્ચની એકાદ શાખા ખોલે એમાં કઈ સહકાર આપો. સમય બગાડવાનો ખર્ચો કરવાની શું જરૂર છે? વાસ્તવમાં સમય કે સંપત્તિનો બગાડ નથી. 5000 વર્ષ પહેલા અર્જુનને જેટલી ગીતાની જરૂર હતી એના કરતા આપણને બધાને આજે વધારે. કેમ કે આજે આપણે સૌથી વધારે કર્તવ્ય અકર્તવ્યની વચ્ચે ગોથા ખાઈ. પરીક્ષિતને ભાગવતની જરૂર હતી એના કરતા આપણને બધાને આજે વધારે છે. કેમ કે વાસ્તવમાં ધર્મને આપણે લોકો સમજતા નથી. આ કથાને સત્સંગ એ સદ વિચારોનું વાવેતર છે. જેમ તમે ખેતરમાં વાવણી કરો અને એમાંથી સુંદર પાક તમને મળે એમ અહીંયા સારા વિચારોની વાવણી થાય છે, વાવેતર થાય છે. અને આ સદ વિચારો જો આપણી અંદર ઉગી નીકળે, બાળકો જો ઘરમાં જ મા બાપની સેવા કરશે ને તો વૃદ્ધાશ્રમની જરૂરત જ નહીં પડે. સમાજમાં ગુનાઓ ઓછા થશે, પોલીસ ખાતાની જરૂર નહીં પડે. હોસ્પિટલમાં તનથી માંદા જે મરીજ હોય એની સારવાર થાય અને કથામાં મનથી માંદા જે મરીજ હોય એની સારવાર થાય. અને એક મનથી માંદા અહીંથી સારા થઈને જાય. એક પ્રકારની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ અહીંયા થતી હોય. ઘણીવાર અનુભવ કર્યો છે. ઘરમાં કોઈ કજિયા કંકાસ થયો હોય અને માણસ આપઘાત કરવાનો વિચાર લઈને નીકળે ને અડધો કલાક કથામાં આવીને બેસે તો સ્વસ્થ થઈને પાછું પોતાના ઘરે જાય. કેટલાય લોકોના જીવન બદલાયા છે. આ ભાગવતમાં એ સામર્થ્ય છે કે માણસના જીવનની દશા અને દિશા બંને સુધારે. ઘણીવાર કહું છું, એક નાનકડી દીકરી માં નાનપણમાં મૃત્યુ પામી. પિતાએ મા બાપ બંનેનો લહાડીને આપ્યો, ખૂબ વાલથી ઉછેરી. પિતા વિચારે કે એકની એક લાડકવાઈ દીકરી છે, ખૂબ ધામધૂમથી મારે એના લગ્ન કરવા છે. પરિશ્રમ કરે, મહેનત કરે, રૂપિયા કમાઈને દીકરીને આપે. બેટા તારા લગ્ન માટે ભેગા કરી રહ્યો છું, સાચવીને રાખે. દીકરી મોટી થઈ, એક જગ્યાએનું સગપણ નક્કી થયું, લગ્નનો દિવસ નક્કી થયો. પિતાએ વિચાર્યું કે લગ્ન નજીક આવી રહ્યા છે, દીકરી માટે ખરીદી કરીએ આપણે, જેની પસંદની વસ્તુઓ છે બધી મને અપાવી છે. તો બેટા આટલા વર્ષથી મહેનત કરીને રૂપિયા ભેગા કરીને તને સાચવવા આપ્યા છે, લઈને આવો, ચાલ આપણે ખરીદી કરવા જઈએ. જે તને ગમે છે બધું આપણે લઈશું. દીકરી ઘરની અંદર ગઈ કક્ષમાં અને ભાગવતજીની પોથી પધરાવીને બહાર લઈ આવી. એક એક પાનું ખોલી અને પિતાને 200ની નોટ, 500ની નોટ રૂપિયા આપે. લો પિતાશ્રી આ રૂપિયા. પિતા ચમક્યા. બેટા આ શું? આટલી મહેનતથી રૂપિયા કમાયો છું, પરસેવો પાડ્યો છે, અરે તિજોરીમાં સાચવીને રખાય, બેંકમાં મુકાય, આ ભાગવતની પોથીમાં રખાય. એ રીતે કોઈ આવીને ચોરી જાય તો? દીકરીએ બહુ સરસ ઉત્તર આપ્યો, પિતાજી જે ચોરી કરવાનો વિચાર લઈને આવે ક્યારે ભાગવતનો ગ્રંથ ન ખોલે ને એકવાર ભાગવતનો ગ્રંથ ખોલે જીવનમાં ક્યારે ચોરી કરે જ નહીં. જીવન બદલાય માણસના. એવું આ ભાગવત છે. આ કેવલ ગ્રંથ, પોથી કે શાસ્ત્ર માત્ર નથી, સાક્ષાત ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાબાનું વાંગમય સ્વરૂપ છે. અને કેવું તત્વ છે કે ભગવાને અનેક અવતારમાં ભાગવત માટે પરિશ્રમ કર્યો છે. ભાગવતના વક્તા સ્વયં ભગવાન, ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. સૌથી પહેલા ભગવાને ચતુશ્લોકી ભાગવત પોતે બ્રહ્માજીને કહ્યું છે. આખી જગતની સૃષ્ટિનો વેદ રૂપી વિજ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કરી દીધું છે. બ્રહ્માજી ભગવાનના ગુણાવતાર છે. બ્રહ્માજીએ નારદજીને સંભળાવ્યું. નારદજી પણ પ્રભુના આવેશ અવતાર છે. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી પ્રભુના જ્ઞાનાવતાર છે અને ભાગવત માટે એમનો અવતાર છે. એ સમાધિમાં બેઠા 4 શ્લોકોનો વિસ્તાર એક ચિંતન કરવા લાગ્યા ને એક લીલાનું દર્શન થવા લાગ્યું. વર્ણન કરતા ગયા અને ગણેશજી લખતા ગયા. વ્યાસજીએ ભાગવતની રચના કરી અને સુખદેવજીને ભણાવ્યું, વિધિસર દીક્ષા આપીને. સુખદેવજી પણ રુદ્રનો અવતાર છે. સુખદેવજીએ ભાગવતની કથા કરી છે. આટલા અવતારોમાં તો પરિશ્રમ કર્યો, પણ મુખ્ય પરિશ્રમ વલ્લભાવતારમાં કર્યો. જ્યારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. શ્રી વલ્લભ એટલે ઠાકોરજીના મુખારવિંદનો સાક્ષાત અવતાર, પ્રભુના વદન અવતાર, વૈશ્વાનર. શ્રી મહાપ્રભુજીએ ભાગવતનું મંથન કર્યું. શાસ્ત્રાર્થથી લઈને અક્ષરાર્થ સુધી એક અક્ષરનો અર્થ શ્રી વલ્લભે કર્યો. મહાપ્રભુજીની ભાગવતની ટીકા સુબોધની 3 અર્થ સુબોધનીજીમાં કર્યા અને 4 અર્થ ભાગવતાર પ્રકરણમાં કર્યા. 3 સ્કંદ સુધીની ટીકા લખાઈ ત્યારે ઠાકોરજીની નિત્ય લીલાધામમાં પધારવાની આજ્ઞા થઈ. વિચાર્યું કે મુખ્ય લીલા તો 10મા સ્કંદમાં રહેલી છે અને પ્રભુ મને બોલાવી રહ્યા છે. સીધો 10મા સ્કંદની ટીકા લખવાનો પ્રારંભ કર્યો.
જ્યાં એકાદશ સ્કંદનો પ્રારંભ કર્યો ત્યાં તો ત્રીજી ઠાકોરજીની આજ્ઞા થઈ અને શ્રી વલ્લભ નિત્ય લીલામાં પધાર્યા છે. મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી આપણે શ્રીમદ ભાગવતીનું દર્શન કરશું, કારણ કે જીવનમાં આપણને અવસર મળ્યો હોય, એવો અમૂલ્ય અવસર મળ્યો છે. ના સમજ્યા સમય એમને ચાલ્યો ગયો. ગયેલો સમય તમે પાછો નહીં વાળી શકો. જે સમય ચાલ્યો ગયો છે ફરીથી નહીં આવે ક્યારે, પણ જીવનમાં જે સમય હજી શેષ બચ્યો છે એ તમારા હાથમાં છે, એ તમે સુધારી શકો. કે છે એક મકાનમાં 3 મિત્રો રહેતા હતા. મકાનમાં એકવાર અચાનક આગ લાગી. એક મિત્ર ગયો, બંબાવાળાને ફોન કર્યો, ફાયર બ્રિગેડની પ્રતીક્ષા કરવા લાગ્યો, હમણાં આવશે ને આગ ઓલવશે. બીજાએ વિચાર્યું કે આગ વધી રહી છે, ક્યારે બંબાવાળા આવશે. ડોલ લઈને ગયો, પાણી ભરી ભરી ટાંકામાંથી આગ ઓલવવાનો પ્રયત્ન કરે. ત્રીજા મિત્રે વિચાર્યું આગ ભડકે પડી રહી છે, કેટલું બધું બળીને રાખ થઈ ગયું છે, પણ ઘણી વસ્તુઓ હજી બચી છે. અંદર ગયો અને બચેલી વસ્તુઓ બચાવીને બહાર લાવ્યો. એમ વીતેલા સમયને પાછો ન વળાય, પણ જે સમય જીવનમાં હજી બાકી છે એને ચોક્કસ આપણે સાર્થક કરી શકીએ. ઠાકોરજી આ માણસનું શરીર ખાલી ખાઈ પીને મોજ મજા કરવા માટે કે પાનના ગલ્લા ઉભા રહેવા માટે કે સમય પસાર કરવા કે મોબાઈલમાં ખાલી બધી રીલ જોવા માટે કે એકબીજાની નિંદા ટીકા કરવા માટે નથી મળ્યો. આ સમય દુર્લભો માનુષ્ય દેહો, મનુષ્ય દેહને દુર્લભ કર્યો છે. કેટલાય યોનિઓમાં ભટક્યા પછી માણસનું શરીર મળે છે, અને એમાં કેટલાય જન્મો લઈએ ત્યારે આપણને વૈષ્ણવ કુળમાં અવતાર મળે છે. ઠાકોરજીની કૃપાથી મળ્યો છે, સંયોગ નહીં સમજતા માત્ર. પ્રભુએ તમારું વર્ણન કર્યું છે. ઠાકોરજી તમારી પાસેથી કોઈક અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરાવવા માંગે છે. એટલા માટે એ જાગૃતિ આપણી અંદર હોવી જોઈએ. મારા ઠાકોરજીને કેવો વૈષ્ણવ ગમે, મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે, હું શું કરી રહ્યો છું. ક્યારેક થોડે આત્મચિંતન આપણે બધાએ કરવું જ જોઈએ. એટલે જીવનમાં માધુર્ય આવશે તો કથા ને સત્સંગથી આવશે. સંસારમાં કડવા, ખારા, ખાટા, તીખા બધા રસો આપણને અનુભવ થાય. કોઈની વાણીમાં કડવાશ હોય, સંબંધોમાં ખટાશ આવી ગયો હોય, કોઈના સ્વભાવ તીખા હોય એકદમ. આ બધા રસ સંસારમાં મળે, પણ ભાગવતજીમાં કયો રસ મળે? તો મીઠે રસ સે ભરોરી કથા પ્યારી લાગે, મને સંસારીની બાધા ખારી ખારી લાગે. જેના માટે જીવનભર ઘસાતા રહીએ, જેની પાછળ આખું જીવન દોડીએ છતાંય કઈ સાર ન નીકળે, એનું નામ સંસાર છે. અને જેના દ્વારા પ્રભુની પ્રાપ્તિ થઈ જાય એ સત્સંગ છે. સામાન્ય વૈષ્ણવ માંથી આપણને ભગવદીની અવસ્થા સુધી આ સત્સંગ પહોંચાડે છે. ભગવદી કોને કહેવાય? કે જેનું જીવન પ્રભુમય છે, જેના જીવનનો ધ્યેય કેવલ પ્રભુની પ્રસન્નતા છે. ઠાકોરજી સિવાય જેના જીવનમાં બીજા કોઈ વસ્તુની મહત્તા નથી. પ્રતિ ક્ષણ જે કેવલ પ્રભુના સુખનો વિચાર કરે એ ભગવદી વૈષ્ણવ છે. લૌકિકમાં લોકો સુખની પાછળ દોડે છે, કેમ કે ભૌતિક સુખને માને છે. ભગવદીઓને કોઈ પણ લૌકિક વસ્તુની લાલચ નથી. નારણદાસ બ્રહ્મચારીને જો સવારે ઘરમાં ધનના ઢગલા થઈ જતા, ભત્રીજીને કહેતા, બેટા સાવરણીથી બધું સાફ કરા, લૌકિક કચરો છે બધો, મારે ના ખપે. એ તો પ્રભુને જ પોતાનું ધન માને છે. પ્રભુની પ્રસન્નતા માટે પોતાનું સર્વસ્વ નોછાવર કરી દે છે. આગ્રાના પેલા ખરબૂજાવાળા વૈષ્ણવની વાર્તા વાંચો. વૈષ્ણવ શેઠ હતા, ખૂબ ભાવથી સેવા કરે, અને એક ભગવદીય સત્સંગી વૈષ્ણવ એમને ત્યાં રહે. આ બંને નિત્ય સત્સંગ કરે, ઠાકોરજીની સેવા કરે. પેલા જે વૈષ્ણવ હતા એમને ત્યાં રહે, એ ઠાકોરજીની સેવામાં એમને સહાયતા કરે. ઠાકોરજીની સેવામાં જોઈતી તમામ સામગ્રી ફળ ફૂલ બજારમાંથી ખરીદીને લાવે. ભગવદી વૈષ્ણવ શેઠ ઠાકોરજીની સેવા કરે ને પેલા ભગવદી સેવામાં સહાય કરે. એકવાર બજારમાં જઈ રહ્યા હતા તો પેલી વગર મોસમની ખરબૂજા એટલે ટેટી કોને તમે લોકો, અત્યારેની મોસમ ચાલી રહી છે,
સુંદર મજાનો એક ખરબૂજો ત્યાં જોયો, વિચાર્યું અરે આ તો મારા પ્રભુને લાયક હશે. આ મોસમમાં આવું સુંદર ફળ ક્યાં મળે? વૈષ્ણવ કેવા હોય કે કઈ ઉત્તમ વસ્તુ, ઉત્તમ સામગ્રી જોઈએ તો પેલા મનમાં એ ભાવ થાય કે આ તો મારા પ્રભુને લાયક છે. જ્યાં કિંમત ચૂકવીને પેલું લેવા ગયા તો મ્લેચ્છ સુબેદાર આવ્યો. આટલી સુંદર મજાની ટેટી આ સિઝનમાં હું લઈશ. ભાવતાલ ચાલ્યો. પેલો વૈષ્ણવ 1 રૂપિયા આપે તો પેલો 2% આપે, વૈષ્ણવ કે 5 રૂપિયા, પેલો 10 રૂપિયા આપે, તો બાદશાહનો સુબેદાર. છેવટે લાખ રૂપિયાની કિંમત આપીને પેલા વૈષ્ણવે ખરબૂજું ખરીદ્યું. શેઠને બધો હિસાબ કિતાબ આપ્યો. શેઠે પેલો હિસાબ જોયો કે એક ખરબૂજાના ફળના લાખ રૂપિયા આપ્યા. શેઠ કઈ ન બોલે, એનો તો વિશ્વાસ હતો કે આ વૈષ્ણવ ક્યારેય ખોટું ના કરે, તો પ્રભુના સુખનો જ વિચાર કરશે. પેલા ભગવતી વૈષ્ણવે એ ખરબૂજો એ ટેટી ઠાકોરજીના ભંડારના કબાટમાં મૂક્યો. હવે અનુસરમાં ઠાકોરજીએ કબાટ ખોલ્યો અને પ્રભુને પેલું ખરબૂજું બહુ ગમી ગયું, તો ઠાકોરજીને ખેલવા માટે લઈ ગયા. સાંજે ઉત્થાપનના સમયમાં પેલા વૈષ્ણવે કબાટ ખોલીને જોયો, લીલો મેવો સિદ્ધ કરવો તો પેલું ખરબૂજું મળે નહીં. પેલા બિચારા ગભરાયા કે એક તો લાખ રૂપિયા ચૂકવીને પ્રભુના સુખ માટે આટલું સુંદર ખરબૂજું ખરીદ્યું. મારા શેઠે મને પૂછ્યું પણ નહીં કે એક ખરબૂજાની આટલી કિંમત ચૂકવાય, કઈ ના પૂછ્યું ને મારા પર કેટલો વિશ્વાસ છે. અને હવે જો એ ખરબૂજાનું ફળ નહીં મળે તો શેઠ શું વિચારશે? મારી નીતિ પર એનો અવિશ્વાસ થશે. પણ જ્યાં ઘંટાનાદ કરીને ઠાકોરજીનો ટેરો ખોલ્યો તો પ્રભુએ ખરબૂજાની સાથે ખેલી રહ્યા હતા, રમતા હતા ઠાકોરજી. પેલા વૈષ્ણવ કે પ્રભુ મને આપો તો સામગ્રી સિદ્ધ કરીને આપને અરોગાવવું પડો. ઠાકોરજી કે ના, મારે તો આની સાથે ખેલવું છે, મને આ બહુ ગમે છે, કાલે અરોગાવજે. પેલો વૈષ્ણવ કે પ્રભુ કાલ સુધી ફળ બગડી જશે. એ સમયમાં ફ્રીજ કેવું કઈ નહીં હતું. ઠાકોરજી કે મારા શ્રેયસનો સ્પર્શ થયો છે અને બગડશે નહીં. ઠાકોરજી ખેલ્યા એની સાથે આખો દિવસ. અને બીજા દિવસે ખરબૂજાની સામગ્રી ઠાકોરજીને ભોગ ધરી અને પછી એ મહાપ્રસાદ કેટલાય વૈષ્ણવને લેવડાવ્યો. વૈષ્ણવ રાજી થયા કે આટલો મીઠો ખરબૂજો મેં ક્યારે ખાધો નથી, આવો સ્વાદ તો જીવનમાં ક્યારેય ચાખ્યો નથી. અને એ વૈષ્ણવે ત્યારે ખરબૂજાનો ઉત્સવ મનાવ્યો છે. ઠાકોરજીની વિશેષ સામગ્રી ભોગ ધરી. એ જો તો ખરા, આ વૈષ્ણવના ભાવથી પ્રભુના સુખ માટે રૂપિયાનો વિચાર ન કર્યો. અને ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા કે એનાથી ખેલ્યા છે. આ વૈષ્ણવનો ભાવ છે. એ આપણને સામાન્ય માનવી માંથી વૈષ્ણવતા તરફ લઈ જાય, એ શ્રીમદ ભાગવત છે. ભાગવતનો શાસ્ત્રાર્થ બતાવ્યો. 4 અક્ષર છે ભાગવતમાં, ભાગવત. ભાતે સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ યોગીનામ. પહેલો અક્ષર છે ભા, પ્રદીપ્તો ધાતુ છે. ભા અક્ષરથી આપણા અંધકારને દૂર કરે છે. પ્રશ્ન થાય કે આપણા જીવનમાં અંધકાર કયો? તો કે અજ્ઞાનતા એ સૌથી મોટો અંધકાર છે. અજ્ઞાની અને અંધ બંને સરખા કહેવાય. જ્યાં સુધી હાથ પકડીને દોરવા વાળો ન હોય ત્યાં સુધી એ તાને ન પહોંચી શકે. જ્ઞાનની ચેતનાથી, જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન ભાગવત કરાવે છે. આજે આપણી સૌથી મોટી અજ્ઞાનતા કયું? તો કે સ્વરૂપ વિસ્મૃતિ, કલિયુગનો મોટો દોષ છે. આપણે ઠાકોરજીને તો ભૂલી ગયા છીએ, પોતાની જાતને ભૂલી ગયા છીએ. હું કોણ છું? શા માટે મને આ જન્મ મળ્યો છે? મારું કર્તવ્ય શું છે? મારે જીવનમાં શું મેળવવાનું છે? ખાલી આટા ફેરવા મારવા માટે મને આ જન્મ નથી મળ્યો. મારું લક્ષ્ય શું છે? કે છે ને, એક ગામમાં સંત આવ્યા, વિદ્યાર્થી પગે લાગવા ગયો. સંતે પૂછ્યું, બેટા શું કરે છે? મારા એસએસસી માં ભણું છું. એસએસસી માં ભણીને શું કરીશ? સારા માર્કે પાસ થઈશ અને 12મી વિજ્ઞાનમાં એડમિશન લઈશ.
માની લે તો SSC માં આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો અને તને 12th સાયન્સમાં તને એડમિશન મળી ગયું, પછી 12માં સારા ટકા લાવી અને મેડિકલમાં એડમિશન લઈ. માની લે તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો ને સારામાં સારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું, પછી હું એક સારો સર્જન ડોક્ટર બનીશ. માની લે કે આ દેશનો સારામાં સારો મોટો ડોક્ટર તું બની ગયો, પછી હું મારી પોતાની હોસ્પિટલ ખોલીશ. માન આધુનિક સગવડતા વાળી તારી હોસ્પિટલ બની ગઈ, પછી હું લગ્ન કરીશ. માની લે સંસારની સુંદર કન્યા સાથે તારા લગ્ન થઈ ગયા, પછી મને બાળકો થાય, પછી સાંભળીને કંટાળી ગયો, પછી શું? પછી હું મરી જઈશ. કે મરવા માટે તારે આટલું બધું કરવું પડે? અમારી સાથે લોકો એમને મરી જતા હોય. તમે ભણો કે ના ભણો, મહેનત કરો કે ના કરો, કમાઓ કે ના કમાઓ, મરવાનું તો બધાએ છે. તો પછી આ પરિશ્રમ શેના માટે? ખાલી મરવા માટે શું આ જીવન ઠાકોરજી આપ્યું છે?